નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા આપણે એ જાણીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવામાં આવે છે. તો રોજિંદા જીવનમાં આપણે ઘણી બધી એવી ઘટનાઓ જાણીએ છીએ કે જેમાં રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. તો ચાલો આપણે એનું ઉદાહરણ જોઈએ કે એવી કઈ પ્રક્રિયા છે રોજિંદા જીવનમાં કે જે રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલી હોય છે. તો રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓ, જો સૌથી પહેલા આપણે વાત કરીએ રાસાયણિક પ્રક્રિયાની, તો એ છે કે દૂધને જો તમે ખુલ્લા વાતાવરણમાં મૂકવામાં આવે તો દૂધ બગડી જાય છે. દૂધને જો ખુલ્લા વાતાવરણમાં મૂકવામાં આવે તો દૂધ બગડી જાય છે. જો આપણે બીજી પ્રક્રિયાની વાત કરીએ તો લોખંડ છે. લોખંડને અથવા તો લોખંડની કોઈ પણ બીજી વસ્તુ જેમ કે ખીલી છે, તવા છે, તપેલા છે, જો એને ભેજવાળા વાતાવરણમાં મૂકવામાં આવે તો તેના પર કાટ લાગે છે. આ પ્રક્રિયા છે આપણે એને સાદી રીતે ક્ષારણ પણ કહીએ છીએ. તો ચાલો આપણે વાત કરીએ કે ત્રીજી પ્રક્રિયાની. જો કે ત્રીજી પ્રક્રિયા છે કે દ્રાક્ષનું આથવણ આવવું. દ્રાક્ષનું આથવણ આવવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. જો ચોથી પ્રક્રિયાની વાત કરીએ તો છે ખોરાકનું રંધાવું. જે ખોરાકને રાંધવાની પ્રક્રિયા થાય છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. તો આગળ જ એક વાત કરીએ આપણે કે રાસાયણિક પ્રક્રિયાની, તો કે આપણે શ્વાસ લઈએ છીએ અથવા તો આપણા શરીરમાં થતી શ્વાસોશ્વાસની ક્રિયા, આ બધી જે પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલી છે. હવે રાસાયણિક પ્રક્રિયાની અંદર જોવા જઈએ તો અવસ્થામાં ફેરફાર થવો, વાતાવરણમાં ફેરફાર થવો, કોઈ પણ વાયુનું ઉત્પન્ન થવું, રંગ પરિવર્તન થવો, આવી બધી અને રાસાયણિક પ્રક્રિયાના ભૌતિક ફેરફારો આપણે અથવા કહી શકીએ છીએ. તો ચાલો આપણે એવું ઉદાહરણ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એવી રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ કે જેમાં રંગ પરિવર્તન થાય છે, વાયુ ઉત્પન્ન થાય છે અને એની કઈ અવસ્થામાં ફેરફાર થાય છે. તો સૌથી પહેલા આપણે ઉદાહરણ લઈએ કે જેમાં ઉદાહરણમાં આપણે ઉપયોગ કરીએ છીએ કે PbNO3 ટ્વાઇસ અને કહેવામાં આવે છે લેડ નાઇટ્રેટ. આ લેડ નાઇટ્રેટની પ્રક્રિયા પોટેશિયમ આયોડાઇડ એની સાથે કરતા આપણને લેડ આયોડાઇડ મળે છે અને સાથે આપણને KNO3 મળે છે જેને કહેવામાં આવે છે પોટેશિયમ નાઇટ્રેટ. આ પ્રક્રિયાની જો વાત કરીએ તો કે જે પોટેશિયમ આયોડાઇડ છે અહીંયા એનો રંગ છે કથ્થઈ રંગ અને એ પોટેશિયમ આયોડાઇડ જ્યારે લેડ નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બને છે કે લેડ આયોડાઇડ, જેનો રંગ ગણવામાં આવે છે પીળો. એટલે કે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આની અંદર રંગનું પરિવર્તન થાય છે. તો આપણે એક બીજું પણ એક ઉદાહરણ સાથે લઈએ કે જેની અંદર આપણે લેવાની આવે છે કે મેગ્નેશિયમની પટ્ટી. પણ મિત્રો યાદ રાખજો કે જ્યારે તમે મેગ્નેશિયમ પટ્ટીનો ઉપયોગ કરો ત્યારે કાચ પેપર વડે એને સારી રીતે ઘસી નાખવી પડે.
કારણ કે જ્યારે તમે મેગ્નેશિયમ પટ્ટીનો ઉપયોગ કરો છો ત્યારે તેની ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ જામેલું હોય છે, ત્યારબાદ જ તેને એનો ઉપયોગ કરવાનો છે. તો આપણે જો વાત કરીએ કે મેગ્નેશિયમની પટ્ટીને કે જો હવાની હાજરીમાં મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા આ મેગ્નેશિયમની પટ્ટી જે છે એ સફેદ રાખ સાથે સળગી ઉઠે છે, જેને આપણે મેગ્નેશિયમ આયોડાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે જો જોવા જઈએ તો રાસાયણિક સમીકરણમાં તો મેગ્નેશિયમને જો સંજ્ઞા સ્વરૂપે દર્શાવવામાં આવે તો એને Mg કહેવામાં આવે છે. સળગાવવાની પ્રક્રિયા એટલે કે ઓક્સિજનની હાજરીમાં એટલે કે O2 અને બને છે MgO. અહીંયા આપણે જે બે ઉદાહરણ લીધા છે કે PbNO3 એટલે કે લેડ આયોડાઇડની પ્રક્રિયા પોટેશિયમ આયોડાઇડ સાથે કરતા લેડ આયોડાઇડ બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે રાસાયણિક સમીકરણ લખેલા છે, તમે આમ જોવા જાવ તો આ જે રાસાયણિક સમીકરણ છે એ સંતુલિત નથી. હવે આ સમીકરણ છે એ કેવી રીતે સંતુલિત કરવાના એનો આપણે આગળ ચર્ચા કરીશું. તો આપણે સાદી રીતે અહીંયા આપણે જે સમીકરણ છે એને સંતુલિત કરી નાખીએ. અહીંયા જો કે અહીંયા આપેલા છે Pb1, અહીંયા પણ છે Pb1. પછી વાત કરીએ તો કે નાઇટ્રોજનની, નાઇટ્રોજન અહીંયા છે 2 અને અહીંયા નાઇટ્રોજન છે 1. તો આપણે સૌથી પહેલા શું કરશું, અહીંયા આપણે 2 મૂકી દઈશું. તો આગળ વાત કરીએ ઓક્સિજનની, તો ઓક્સિજન છે અહીંયા 3 દુને 6, અહીંયા ઓક્સિજન છે 3 દુને 6. પછી આગળ વાત કરીએ તો કે પોટેશિયમની, તો પોટેશિયમ છે અહીંયા 1 અને અહીંયા પોટેશિયમ છે 2. તો આપણે અહીંયા શું કરશું, બગડો મૂકી દઈશું. આયોડાઇડ 2 અને આયોડાઇડ 2. આ જે રાસાયણિક સમીકરણ છે અહીંયા એ સંતુલિત થઈ ગયું. જો આ પ્રક્રિયામાં વાત કરવામાં આવે તો અહીંયા મેગ્નેશિયમ છે 1, અહીંયા પણ મેગ્નેશિયમ છે 1. અહીંયા જો જોવા જાવ તો ઓક્સિજન છે અહીંયા 2 અને અહીંયા ઓક્સિજન છે 1. તો આપણે શું કરશું, અહીંયા બગડો મૂકી દઈશું. જો અહીંયા તમે ઓક્સિજનને 2 સંતુલિત કરવા જાવ તો અહીંયા મેગ્નેશિયમના જે પરમાણુ છે એ થઈ જશે 2. તો આપણે પણ અહીંયા શું કરવું પડશે, બગડો મૂકવો પડશે. તો આ જે બંને સમીકરણ છે આપણે અહીંયા સાદી રીતે સંતુલિત કરી નાખીએ. પણ જો સોપાન વાઇઝ આપણે કઈ રીતે સંતુલિત કરવાના છે આપણે આગળ ચર્ચા કરીશું. તો હજી આપણે એક ઉદાહરણ એવું લઈએ તો સૌથી પહેલા એક કોનિકલ ફ્લાસ્ક ની અંદર HCl અથવા તો H2SO4 આ બંનેમાંથી કોઈ પણ એકનું દ્રાવણ લેવાનું છે અને એની અંદર ઝિંક ધાતુના તમારે ટુકડા નાખવાના છે. હવે જ્યારે તમે આની અંદર ઝિંક ધાતુના ટુકડા નાખશો ત્યારે અહીંયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. અને જો તમારે સાબિત કરવા માટે જોવું હોય તો અહીંયા તમે દિવાસળી રાખશો તો અહીંયા તરત જ આ સળગી ઉઠશે. એટલે કે સાબિત થાય કે અહીંયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. જો આપણે આ રાસાયણિક સમીકરણની અંદર જોવા જઈએ તો વાત કરીએ તો કે H2SO4. H2SO4 ની પ્રક્રિયા કરવી આપણે ઝિંક ધાતુ સાથે. આ H2SO4 ને સલ્ફ્યુરિક એસિડ પણ કહેવામાં આવે છે. ને આ જે ઝિંક છે એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ જસર. H2SO4 ની પ્રક્રિયા ઝિંક સાથે કરતા બને છે ઝિંક સલ્ફેટ એટલે કે ZnSO4. અને આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે તો મિત્રો અહીંયા જોવા જઈએ ને આપણે તો અહીંયા જે આપણે રાસાયણિક પ્રક્રિયાની વાત કરી અવસ્થાની કે રંગમાં પરિવર્તન આવે છે, વાયુ ઉત્પન્ન થાય છે અને અવસ્થા બદલાય છે. તો સૌથી પહેલા આ રાસાયણિક પ્રક્રિયા જો કે આ રાસાયણિક પ્રક્રિયાની અંદર રંગ પરિવર્તન આવ્યું. આ રાસાયણિક પ્રક્રિયાની અંદર અવસ્થા બદલાણી. એટલે કે અવસ્થા એટલે કે જ્યારે તમે પ્રક્રિયા પહેલા જે મેગ્નેશિયમની પટ્ટી લીધી હતી એ હતી ઘન સ્વરૂપમાં અને જ્યારે તમે એને ઓક્સિજનની હાજરીમાં સળગાવી તો આ જે મેગ્નેશિયમની પટ્ટી છે એ થઈ ગઈ છે રાખ સ્વરૂપે એટલે કે એની અવસ્થા બદલાણી. આપણે અહીંયા ત્રીજી પ્રક્રિયાની વાત કરી તો કે અહીંયા HCl અથવા તો H2SO4
એની જો પ્રક્રિયા આપણે ઝીંક સાથે કરી હતી ત્યારે એમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો હતો, એટલે કે વાયુ ઉત્પન્ન થવું. તો મિત્રો આવી રીતે રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે આગળનો ટોપિક છે એ ટોપિક છે કે રાસાયણિક સમીકરણો. આપણે અગાઉ ચર્ચા કરી હતી કે મેગ્નેશિયમને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. હવે આમ જોવા જાવ તો એનું જે શાબ્દિક વર્ણન છે એ બહુ અઘરું પડે છે અથવા તો બહુ વિસ્તૃત સ્વરૂપે આપણને લાગે છે. તો એટલા માટે આપણે એ જોવા જઈએ તો કે જે આ જે પ્રક્રિયા છે એને બીજા કઈ સ્વરૂપે લખી શકાય છે. તો આપણે સૌથી પહેલા જોઈએ કે મેગ્નેશિયમ એની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. મેગ્નેશિયમની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. હવે આ રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો અને નિપજો પણ કહેવામાં આવે છે. તો કે જે હંમેશા એરો આપેલો હોય છે, એરોની જમણી બાજુએ હંમેશા નિપજો દર્શાવેલી હોય છે અને એરાની ડાબી બાજુએ હંમેશા પ્રક્રિયકો હોય છે. પ્રક્રિયકો અને નિપજોને એરા વડે દર્શાવવામાં આવે છે. હવે તો જો જોવા જઈએ છે તો કે RHS એટલે કે રાઇટ હેન્ડ સાઈડ. રાઇટ હેન્ડ સાઈડ ની અંદર હંમેશા નિપજોનો સમાવેશ થાય છે અને લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુએ હંમેશા પ્રક્રિયકો આવેલા હોય છે. જો એક કરતા વધારે પ્રક્રિયકો હોય તો આ પ્રક્રિયકોને વત્તાની નિશાની વડે દર્શાવવામાં આવે છે અને જો એક કરતા વધારે નિપજો હોય તો એને પણ વત્તાની નિશાની વડે દર્શાવવામાં આવે છે. અને આ બે પ્રક્રિયકોની વચ્ચે પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે હંમેશા એરો કરવામાં આવે છે અને તીર હંમેશા જે છે એ નિપજો બાજુ હોય છે. હવે એક રીતે જોવા જાવ તો આ સમીકરણ પણ આપણે છે એ બહુ થોડુંક અલગ સ્વરૂપ આપણને લાગે છે. તો હવે જે છે કે આ જ પ્રક્રિયાને આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો સૌથી પહેલા જે આપણે અહીંયા પ્રક્રિયકો અને નિપજો લીધેલા છે એના આપણે અણુસૂત્ર આપણને યાદ હોવા જોઈએ. તો સૌથી પહેલા જે મેગ્નેશિયમ છે તો કે મેગ્નેશિયમનું અણુસૂત્ર શું છે? તો કે મેગ્નેશિયમનું અણુસૂત્ર છે Mg. એને આપણે હવાની હાજરીમાં સળગાવવાનો છે એટલે કે ઓક્સિજન. ઓક્સિજનનું અહીંયા જો અણુસૂત્ર છે એ છે O2. આ બંને જે છે મેગ્નેશિયમ અને ઓક્સિજન આ બંને છે પ્રક્રિયકો. હમણાં આપણે મિત્રો વાત કરીએ કે એક કરતા વધારે જો પ્રક્રિયકો હોય તો એને વત્તા વડે દર્શાવવામાં આવે છે. હવે તો જો આ બંને આનું જો રાસાયણિક સમીકરણ જોઈએ તો કે બને છે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. આને કહેવામાં આવે છે નિપજો. તો મિત્રો રાસાયણિક સમીકરણ છે તો એને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે જે વાત કરીએ કે કોઈ પણ રાસાયણિક સમીકરણ છે એનું શાબ્દિક સ્વરૂપ હંમેશા બહુ વિસ્તૃત સ્વરૂપે હોય છે. તો આને સાદી રીતે જો લખવામાં આવે તો આપણે આ રીતે લખી શકીએ છીએ કે જેમ કે મેગ્નેશિયમની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આની અંદર નિપજો અને પ્રક્રિયકો વચ્ચે તેની નિશાની વડે દર્શાવવામાં આવે છે. રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ હંમેશા નિપજો આવેલા હોય છે. લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ હંમેશા પ્રક્રિયકો આવેલા હોય છે. આને આ સ્વરૂપે આપણે જો બીજા સ્વરૂપે લખવું હોય સમીકરણ સ્વરૂપે તો આ છે કે મેગ્નેશિયમની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ પ્રક્રિયા છે એ સમીકરણ સંતુલિત છે નહીં. તો હંમેશા મિત્રો યાદ રાખો જ્યારે કોઈ પણ તમે રાસાયણિક સમીકરણ લખો ધોરણ 9 માં આવતું કે દળ સંચયનો નિયમ. દળ સંચયના નિયમ પ્રમાણે હંમેશા રાસાયણિક સમીકરણ સંતુલિત હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચર્ચા કરીશું કે કોઈ પણ રાસાયણિક સમીકરણ સંતુલિત કેવી રીતે કરવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે યાદ કરીએ કે ધોરણ 9 માં આપણે શીખી ગયા હતા કે દળ સંચયનો નિયમ.
દળ સંચયનો નિયમ એવો હતો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર દળનું સર્જન થતું નથી કે દળનો નાશ પણ થતો નથી. તો ચાલો આપણે એક સમીકરણ લખીએ અને આગળ જોતા જઈએ તો કે કેવી રીતે રાસાયણિક સમીકરણ છે સંતુલિત કરવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે એક ચર્ચા કરી હતી કે ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા ઝીંક સલ્ફેટ બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો મિત્રો જો કે આ રાસાયણિક સમીકરણ, તો આ રાસાયણિક સમીકરણની અંદર ઝીંક 1 છે, અહીંયા પણ ઝીંક 1 છે, અહીંયા H2 2 છે, અહીંયા પણ H2 2 છે, અહીંયા સલ્ફર 1 છે, અહીંયા પણ સલ્ફર 1 છે, અહીંયા ઓક્સિજન 4 છે અને અહીંયા પણ ઓક્સિજન 4 છે. તો આ સમીકરણ છે એ સંતુલિત જ છે. તો આપણે હવે બીજું એક સમીકરણ લઈએ તો કે જેમાં લોખંડની પ્રક્રિયા પાણી સાથે કરતા Fe3O4 H2 બને છે. તો મિત્રો જો આ સમીકરણ, તો અહીંયા Fe 1 છે, અહીંયા Fe 3 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા ઓક્સિજન 1 છે અને અહીંયા ઓક્સિજન 4 છે. તો મિત્રો રાસાયણિક સમીકરણ સંતુલિત કરવા માટેનું જે સૌથી પહેલું સોપાન છે એ સોપાન છે કે જે તમે રાસાયણિક સમીકરણ લખો એ સંયોજનોની ફરતે ચોરસ બોક્સ બનાવો. આ જે છે એ પહેલું સોપાન છે. તમે જે રાસાયણિક સમીકરણ લખો એમાં સંયોજનોની ફરતે તમારે ચોરસ બોક્સ બનાવવાનું છે. તો સૌથી પહેલા તમારે એ કામ કરવાનું કે જે તમે રાસાયણિક સમીકરણ હોય એ રાસાયણિક સમીકરણની ફરતે તમારે એક ચોરસ બોક્સ બનાવી નાખવાનું. હવે જ્યારે આપણે આ ચોરસ બોક્સ બનાવીએ છીએ ત્યારે કે તમે જે કોઈ પણ ફેરફાર કરો એ તમારા બોક્સની અંદર, એટલે કે આ ખાનાની અંદર તમારે કોઈ પણ પ્રકારનો કાંઈ ફેરફાર કરવાના નથી. સૌથી પહેલું સોપાન છે કે કોઈ પણ તમે રાસાયણિક સમીકરણ લખો તો એ રાસાયણિક સમીકરણની ફરતે બોક્સ બનાવવાનું છે જે બોક્સની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર કરવાના નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા સોપાન 2 ની ચર્ચા કરીશું. તો સોપાન 2 ની અંદર સૌથી પહેલા શું કરવાનું છે કે જે રાસાયણિક સમીકરણ આપેલું છે એ તત્વોને તમારે સાદી રીતે અલગ અલગ એના ભાગ પાડી દેવાના છે. તો સૌથી પહેલા અહીંયા આપણે કયા કયા જે તત્વો છે એને આપણે એક અહીંયા યાદી બનાવી લઈએ. તો કે તત્વ, તો સૌથી પહેલા છે કે Fe, એક છે હાઇડ્રોજન અને એક છે ઓક્સિજન. આ Fe છે એની પ્રક્રિયકોમાં સંખ્યા અને નિપજોમાં સંખ્યા. તો મિત્રો જોવા જાવ કે અહીંયા Fe છે એની પ્રક્રિયકોમાં સંખ્યા છે 1 અને નિપજોમાં સંખ્યા છે 3. હવે છે હાઇડ્રોજન, હાઇડ્રોજનની પ્રક્રિયકમાં સંખ્યા છે 2 અને નિપજોમાં પણ સંખ્યા છે 2. હવે છે કે ઓક્સિજન, ઓક્સિજનની પ્રક્રિયકમાં સંખ્યા છે 1 અને નિપજની અંદર સંખ્યા છે 4. તો મિત્રો સોપાન 2 માં શું કરવાનું છે કે જે રાસાયણિક સમીકરણ આપેલું છે એના તમારે અલગ અલગ ભાગ પાડી દેવાના છે અથવા તો એને દર્શાવી દેવાનું કે કયા કયા તત્વોની અંદર પ્રક્રિયકોમાં કેટલી સંખ્યા છે અને નિપજોમાં કેટલી સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, સોપાન નંબર 2 પૂરા થયા પછી સોપાન નંબર 3 ની અંદર સૌથી પહેલા તમારે જે તત્વની અંદર પરમાણુની સંખ્યા વધારે હોય એને તમારે સૌથી પહેલા સંતુલિત કરવું પડશે. આ જે સમીકરણ છે એની અંદર ઓક્સિજન છે એના પરમાણુની સંખ્યા વધારે છે. તો સૌથી પહેલા આપણે જે છે એ ઓક્સિજનને સંતુલિત કરીએ.
ઓક્સિજન માટે સમતોલિત પહેલા સમતોલિત કરવા માટે પ્રક્રિયકોમાં અને નિપજોમાં પ્રક્રિયકોમાં ઓક્સિજન છે એ H2O સાથે છે કે જેમાં ઓક્સિજનની સંખ્યા 1 છે અને નિપજોની અંદર Fe3O4 જેમાં ઓક્સિજનના પરમાણુની સંખ્યા 4 છે. તો તમારે એને સંતુલિત કરવા માટે 4 વડે એને ગુણવું પડે. તો 4 વડે ગુણ્યા પછી જે સમીકરણ આપણું બને છે એ છે FeH2O Fe3O4 H2. મિત્રો હંમેશા એક વાત યાદ રાખવાની કે જે તમે આ બોક્સ બનાવો છો એ બોક્સની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. તો અહીંયા જે છે એ સંખ્યા થઈ ગઈ 4. હવે આપણે વાત કરીએ હાઇડ્રોજનની. તો સોપાન નંબર 4 ની અંદર હાઇડ્રોજન માટે સમતોલિત પહેલા સંતુલિત કરવા માટે પ્રક્રિયકોમાં નિપજો. સંતુલિત પહેલા જે હાઇડ્રોજન છે એ છે અહીંયા H2O એટલે કે 4 4 × 8 અને જે નિપજોની અંદર હાઇડ્રોજન છે એ છે 2. તો અહીંયા જે છે હાઇડ્રોજનની સંખ્યા થાય છે 8 અને નિપજોમાં છે 2. તો તમારે 2 ને 4 વડે ગુણો ત્યારે હાઇડ્રોજનની સંખ્યા 8 થાય છે. તો જો આપણે સમીકરણ દર્શાવીએ તો કે FeH2O Fe3O4 H2 એટલે કે અહીંયા 4 × 8. હવે આવે છે સોપાન નંબર 5. સોપાન નંબર 5 ની અંદર હવે આપણે જોઈએ Fe માટે. તો કે Fe માટે સમતોલિત પહેલા સમતોલિત કરવા માટે પ્રક્રિયકોમાં નિપજો. તો સંતુલિત પહેલા જે છે એ છે Fe એટલે કે 1 અને Fe3O4 અહીંયા છે Fe3 અહીંયા છે 1 અને અહીંયા છે 3. તો આપણે એને સંતુલિત કરવા માટે અહીંયા તમારે એને 3 વડે ગુણવું પડે. મિત્રો હવે જો આપણે સોપાન નંબર 5 નું સમીકરણ જોવા જઈએ તો સમીકરણ થાય છે આ રીતે કે Fe H2O Fe3O4 H2. H2 છે H2 એટલે કે 4 અહીંયા હાઇડ્રોજન એટલે કે 4 અહીંયા આવે છે અહીંયા 3. આપણે આ જે સમીકરણ છે એ છે સંતુલિત થઈ ગયું. તો આપણે જે પણ આ સમીકરણ જોઈ લઈએ. અહીંયા Fe ના 3 આયન છે, અહીંયા Fe છે 3, અહીંયા છે હાઇડ્રોજન 4 × 8, અહીંયા છે હાઇડ્રોજન 4 × 8, અહીંયા ઓક્સિજન થયા 4 અને અહીંયા ઓક્સિજન થયા 4. આ સમીકરણ છે આપણે અહીંયા સંતુલિત થઈ ગયું. હવે જો વાત કરીએ આપણે સોપાન નંબર 6 ની તો સોપાન નંબર 6 માં એવું કહેવામાં આવે છે કે કોઈ પણ રાસાયણિક સમીકરણને વધારે માહિતીપ્રદ અથવા તો રસપ્રદ બનાવવું હોય તો એની ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા પણ એને સાથે સાથે લખવામાં આવે છે કે જે તમે તત્વ લીધું છે કે એની ભૌતિક અવસ્થા કઈ છે. ભૌતિક અવસ્થાનો અર્થ એટલે કે એ ઘન છે, એ પ્રવાહી છે, એ વાયુ છે કે પછી એ જલીય દ્રાવણ છે. તો જે તત્વો હોય છે
એની સાથે સાથે ભૌતિક અવસ્થાઓ પણ એની લખવાની હોય છે. તો આપણે મિત્રો જોઈ લઈએ કે કઈ કઈ અવસ્થાઓ આવેલી હોય છે. તો સૌથી પહેલા આવે છે કે L, જેને કહેવામાં આવે છે લિક્વિડ એટલે કે પ્રવાહી. S સોલિડ એટલે કે ઘન. G એટલે કે ગેસ અથવા તો આપણે એને વાયુ પણ કહીએ છીએ. અને જે ચોથું છે એને કહેવામાં આવે છે AQ એટલે કે AQUEOUS aqueous એટલે કે જલીય દ્રાવણ. જલીય દ્રાવણ એટલા માટે કે કોઈ પણ જે છે એને તમે પાણી સાથે મિશ્ર કરો એટલે જલીય દ્રાવણ બને છે. એટલા માટે એને AQ વડે દર્શાવવામાં આવે છે. સોપાન નંબર 6 નો આ જ છે કે કોઈ પણ રાસાયણિક સમીકરણને વધારે માહિતીપ્રદ અથવા તો રસપ્રદ બનાવવું હોય તો આ સમીકરણની અંદર ભૌતિક અવસ્થાની સંજ્ઞાઓ લખવામાં આવે છે. ભૌતિક અવસ્થાની સંજ્ઞાઓ એટલે કે ઘન, જે તમે જે તત્વો લીધું છે એ ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે એ લખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સોપાન 6 ની વાત કરી હતી કે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા. તો આપણે એને ઉપરના સમીકરણમાં જો આપણે જોઈએ તો કે અહીંયા Fe છે સોલિડ એટલે કે ઘન, અહીંયા H2O ગેસ છે એટલે કે વાયુ. એના સમીકરણ દ્વારા જે આપણને બને છે Fe3O4 H છે સોલિડ, અને એની પ્રક્રિયા દરમિયાન જે અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એ છે ગેસ. તો મિત્રો કોઈ પણ રાસાયણિક સમીકરણને માહિતીપ્રદ બનાવવા માટે તમે આ રીતે પણ તેનો ઉપયોગ કરી શકો છો. જો હવે આપણે બીજી ચર્ચા કરીએ તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે પરિસ્થિતિઓ પ્રક્રિયા જેવી કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રાસાયણિક પ્રક્રિયા બનાવવા માટે કોઈ પણ વાતાવરણ દબાણનો ઉપયોગ કરવામાં આવે છે, કોઈ અથવા ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવી જે બધી વસ્તુ છે એને આપણે કેવી રીતે લખવામાં આવે છે આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. તો કે કાર્બન ઓક્સાઇડને હાઇડ્રોજનની હાજરીમાં બનાવવામાં આવે તો બને છે CH3OH. આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ 340 બાર વાતાવરણ દબાણે કરવામાં આવે છે. એટલે કે આપણે જે અહીંયા વાત કરી હતી કે પરિસ્થિતિઓની, તો કે આ જે રાસાયણિક પ્રક્રિયા છે 340 વાતાવરણ દબાણે કરવામાં આવે છે. તો જે કોઈ પણ આવી પરિસ્થિતિઓ છે એને એરાની ઉપર અથવા તો એરાની નીચે લખવામાં આવે છે. જે આ સમીકરણને આપણે જો સંતુલિત કરીએ તો કે અહીંયા કાર્બન છે 1, અહીંયા કાર્બન છે 1, અહીંયા હાઇડ્રોજન છે 2, અહીંયા હાઇડ્રોજન છે 3, ઓક્સિજન છે અહીંયા 1, અહીંયા ઓક્સિજન છે 4. આમ જોવા જાવ તો નિપજની અંદર હાઇડ્રોજનની કુલ સંખ્યા થાય છે 4. તો અહીંયા આપણે હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે અહીંયા 2 ઉમેરવા પડે. તો મિત્રો આ રીતે પણ આપણે એને જે છે એને લખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો આપણે બીજા રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ તો આપણે વાત કરીએ વનસ્પતિની. વનસ્પતિ છે એ પોતાના મૂળ દ્વારા પાણીનું શોષણ કરી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરી સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે. આ જે છે આપણે એને સમીકરણ સ્વરૂપે દર્શાવીએ તો કે કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં મૂળ દ્વારા શોષેલું પાણી અને સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ ની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે C6H12O6, જેને ગ્લુકોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન અને પાણી મુક્ત થાય છે. ઓક્સિજન અને પાણી એટલા માટે કે આ જે પ્રક્રિયા છે એ દિવસ દરમિયાન થાય છે. ને મિત્રો આપણને ખબર છે કે વનસ્પતિ છે એ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરી આપણને શુદ્ધ ઓક્સિજન આપે છે અને પોતાના પર્ણ દ્વારા એ વધારાનું પાણી આપણને ગુમાવે છે. તો મિત્રો આપણે આ જે સમીકરણ છે એને આપણે સંતુલિત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સૌથી પહેલા અહીંયા જોઈએ કે કાર્બન અહીંયા છે 1 ને અહીંયા કાર્બન છે 6. તો સૌથી પહેલા પ્રક્રિયકો બાજુમાંના જે કાર્બન છે એને સંતુલિત કરવા માટે આપણે અહીંયા એને 6 વડે ગુણીશું. હવે જો હવે વાત કરીએ આપણે હાઇડ્રોજનની. તો હાઇડ્રોજન અહીંયા છે 2
અને નિપજમાં હાઇડ્રોજન છે 12 અને 2 14. તો અહીંયા જો આપણે 7 વડે ગુણીએ તો ઓક્સિજન છે એના પરમાણુની સંખ્યામાં વધઘટ થાય છે. તો જોઈએ આપણે કે 6 2 ને 12 ઓક્સિજન અહીંયા અને 7 19. તો નિપજોમાં જોઈએ તો કે 6 2 8 અને 9. તો આપણે અહીંયા ધારો કે 12 કરીએ તો જો તો કે અહીંયા થાય છે કે 6 2 12 ઓક્સિજન 12 ને 12 24 અને નિપજની અંદર 6 2 8 અને 9. તો અહીંયા આપણે અહીંયા 6 મૂકીએ એટલે કે 6 ને 6 12 12 ને 6 18 અને 18 ને 6 24. એટલે કે અહીંયા જોવા જાવ તો બીજે કોઈ જોઈએ તો કે 6 2 12 ઓક્સિજન અને 12 24 પ્રક્રિયકમાં 24 ઓક્સિજન અને નિપજની વાત કરીએ તો કે 6 6 2 12 એટલે કે 18 ને 6 24. હવે વાત કરીએ હાઇડ્રોજનની. હાઇડ્રોજનને જોવા જાવ તો 12 2 ને 24 હાઇડ્રોજન અહીંયા. પછી નિપજમાં જોવા જાવ તો 12 હાઇડ્રોજન અને 12 24. તો આ જે છે આપણું અહીંયા રાસાયણિક સમીકરણ અહીંયા સંતુલિત રહે છે. એટલે કે આવા જે સમીકરણો છે જે પરિસ્થિતિઓ દર્શાવતા હોય તો એવી જે પરિસ્થિતિઓ હોય જેમ કે વાતાવરણ, કોઈ પણ દબાણ છે, કોઈ પણ તાપમાન છે, કોઈ ઉદ્દીપક છે, તો એને જે એરો છે એરાની ઉપર અથવા નીચે લખવામાં આવે છે.